આજે સાથ નથી આપી રહ્યા ગ્લોબલ સંકેતો. એશિયાની નબળી શરૂઆત. ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટ્સ નીચે. ગઈકાલે નરમાશ સાથે બંધ થયા હતા અમેરિકાના બજાર. એનવીડિયાના પરિણામ બાદ 1%થી વધારે તૂટ્યો નાસ્ટેક. પરિણામ અનુમાનથી સારા, પરંતુ Q3 ગાઈડન્સ નિરાશ. રિલાયન્સની 47મી એજીએમ આજે. જીઓ, ઇન્ફોકોમ અને રિટેલ લિસ્ટિંગની ટાઈમલાઈન પર બજારની નજર. ન્યૂ એનર્જી બિઝનેસથી જોડાયેલી મોટી જાહેરાતો સંભવ. ભારતના એન્ટરટેનમેન્ટ માર્કેટનો મોટો ધડાકો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝનીની ડીલને સીસીઆઈ પાસેથી ગ્રીન સિગ્નલ. 70,000 કરોડ રૂપિયાથી વધારેની ડીલ. નીતા અંબાણી હશે જોઈન્ટ વેન્ચરના ચેરપર્સન. ઇન્ટરગ્લોબ એવિએશનમાં આજે 7,100 કરોડ રૂપિયા સુધીની બ્લોક ડીલ શક્ય. રાકેશ ગંગવાલ વેચી શકે છે હિસ્સો. 5.5% ડિસ્કાઉન્ટ પર 4,593 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર સોદા થવાની આશા. અને પીબી ફિનટેકમાં પણ આજે બ્લોક ડીલ દ્વારા 2.1% હિસ્સો વેચી શકે છે ટેન્સેન્ટ ક્લાઉડ યુરોપ. આશરે 1660 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ નક્કી. સૂત્રો તરફથી સીએનબીસી બજાર એક્સક્લુઝિવ.